ગઈકાલે તળાજા ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાજીની ગરિમામય ઉપસ્થિતિમાં ભાવનગર લોકસભાના ઉમેદવાર શ્રીમતી નિમુબેન બામણિયાના સમર્થનમાં શ્રી સમસ્ત કોળી સમાજનો ભવ્યાતિભવ્ય સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ સંવાદ બેઠકમાં શ્રી સમસ્ત કોળી સમાજના લોકોએ જંગી મતદાનનો સંઘનાદ કરીને ભાજપને ઐતિહાસિક સરસાઈ સાથે વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો। આ ભવ્યાતિભવ્ય વિશાળ જાહેર સભામાં જિલ્લા ભાજપના અધ્યક્ષ આર.સી. મકવાણા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, વિધાનસભાના પ્રભારી શ્રી ભરતસિંહ ગોહિલ, સંયોજક શ્રી ડૉક્ટર મનોહરભાઈ બલદાણિયા, ભાવનગર શહેર ભાજપના મહામંત્રી શ્રી નરેશભાઈ મકવાણા, જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા ભાજપના અધ્યક્ષ શ્રી સોરસંગભાઈ પરમાર, મહામંત્રી શ્રી ધીરુભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ બારૈયા, મહામંત્રી હિંમતભાઈ ડાભી, આદિત્યભાઈ ઓઝા, તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી રાણાભાઈ સોલંકી તથા તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મહાનુભાવો સહિતના બોળી સંખ્યામાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એ વાત મારે નથી કરવી। આપણા ખેડૂત ભાઈઓ એમને રજૂઆત કરે, ખેડૂત ભાઈઓ રજૂઆત કરે અંદર ખૂબ જીવંત કર્યું છે। અનેક કામનો હિસાબ આપતા હોય એવા આપણા યુવા સૌના લોક લાડીલા ધારાસભ્ય માનનીય ગૌતમભાઈ, ભાવનગર શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર